નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય। તો ઓપરેશન સિંદૂર પર સૌથી નવી જાણકારી આપવામાં આવી સેનાના ત્રણેય પાંખ દ્વારા। સેનાએ આતંકીઓના અડ્ડાઓને નિશાન બનાવ્યા, પાકિસ્તાનના અનેક એરબેઝને ધ્વસ્ત કર્યા છે। સેનાની કાર્યવાહીમાં 100 આતંકીઓના મોત થયા છે, 9 આતંકી કેમ્પ સંપૂર્ણ રીતે તબાહ થયા છે। સૈન્ય કાર્યવાહીમાં 35 થી 40 પાકિસ્તાની સૈનિકોના મોત નીપજ્યા અને ઓપરેશન સિંદૂરમાં 5 જવાન ભારતના શહીદ પણ થયા છે। દરેક ટાર્ગેટને ખૂબ જ નક્કી કરીને સાવચેતીથી ટાર્ગેટ કરાયો, સિવિલિયન્સ ન મરે તેનું ધ્યાન રખાયું। Fully selected the targets, and out of the 9 selected targets, the target systems that were given to the Indian Air Force were the notorious training camps at Bhavalpur and Muridke, these being further from the international boundary. Through critical target system analysis, we analyzed what was to be done to annihilate these targets and plan to engage these targets with precision air-to-surface guided munitions so as to avoid collateral damage. પાકિસ્તાનના ડીજીએમઓએ ડરીને વાત કરી। 10 મે પાકિસ્તાની ડીજીએમઓએ ફોન કર્યો। પાકિસ્તાની ડીજીએમઓએ સીઝફાયરનો પ્રસ્તાવ આપ્યો। પાકિસ્તાન સીઝફાયર તોડશે તો જવાબ મળશે, રાત્રે જો હુમલો થશે તો સણસણતો જવાબ આપવામાં આવશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે।